આપણા લગ્ન ગીતોમાં ઉપનિષદોનો સાર ઠાંસીને ભરાયેલો, આધ્યાત્મનો સાર ઠાંસીને ગામડાની અભણ આપણી ડોસીઓ, આપણી દાદીઓ, આપણી નાનીઓ, આપણી કાકીઓ, આપણી અભણ માવડીઓ જે લગ્ન લેવાતા હોય, ગવાતા હોય, ત્યારે જે લગ્ન ગીત ગાતી હોય, ઈ સાધારણ લાગતા લગ્ન ગીતોમાં કેટલું ઊંડું જ્ઞાન ભરેલું છે, તત્વ જ્ઞાન ભરેલું છે. લગ્ન ચાલતા હોય ત્યારે જે સ્ત્રી, જે કન્યા છે, જે લાડી છે, એની જે મનોદશા છે, એની જે માનસિક સ્થિતિ છે, એની સ્થિતિ એવી જ હોય જેવી એક મરણ પથારીએ પડેલા એક વૃદ્ધ શરીરની, કોઈ બાપા હોય, કોઈ માં હોય, અને વૃદ્ધ શરીર હોય, 80-90 વર્ષનું શરીર થઈ ગયું હોય અને મરણ પથારીએ પડ્યા હોય, ત્યારે જે એના મનમાં વિચારો આવે, જે વૃદ્ધ મરણ પથારીએ પડેલો જીવ છે, એની જે માનસિક સ્થિતિ છે, અને જેને નવપરિણીત વધુ છે, જેના લગ્ન લેવાય છે, જે ફેરા ફરી રહી છે, એ બે કન્યાના અને વૃદ્ધ જીવના માનસિક સ્થિતિ એક જેવી જ હોય. એ કન્યા શું કહેતી હોય? આ ઢોલ વાગે છે, બંધ કરો, ઉભા રહ્યો, હજી મારે નથી જવું. અને જવાનો જેમ સમય નજીક આવે ને એમ પિયરની મમતા વધતી જાય. હવે છેલ્લા 25 વર્ષથી ઈ જ ઘરમાં રહેતી હોય, પણ છેલ્લે વધારે મીઠું લાગવા માંડે. દરેક સ્ત્રી અનુભવ કરેલો છે. એમ થતું હોય કે બસ હજી થોડા ક્ષણો મળી જાય, હજી થોડાક દિવસો મળી જાય, હજી 5, 25 દી, 50 દી, હજી થોડાક વધી જાય. હજી તો હું મારા મમ્મી પાસેથી કાંઈક શીખી લઉં, મારા કાકી પાસેથી, મારા દાદી, મારા નાની, મારા મામી, મારા દાદા દાદી પાસેથી થોડીક શીખ લઈ લઉં કે ઘર પરિવાર ચલાવાય કેમ, સમજદારીથી જીવાય કેમ. થોડીક હજી શીખ લઈ લઉં, હજી બાકી રહી ગયું છે. તો કોક કે તું ભલા માણા 25 વર્ષથી તું આ બધા તારા પરિવાર સાથે રહે છો, 25 વર્ષમાં તે જે જ્ઞાન બોધ ન લીધો, એ હવે 25 દી તને વધારે મળી જાય તો 25 દિવસમાં તને શું વધારે જ્ઞાન મળી જાય? કે ઉભલા રો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. ત્યારે શું એને કહેવામાં આવે? હવે કેવી એ શીખ રે લાડી, હવે કેવા બોલ રે. એટલે આપણે એમ કહેતા હોય ને કે જોયું જાય પછી કરશું. ઘણા યુવાનો હોય, હવે તો ખરેખર આધ્યાત્મ ક્ષેત્રે ને ધર્મમાં અને આધ્યાત્મમાં યુવાનોની રુચિ વધી છે. તમે ભલે એમ કહેતા હોય કે હવે ઘટતું જાય છે, પણ મારું એવું મંતવ્ય છે અને મારું એવું અવલોકન છે અને મારો એવો અનુભવ છે, યુવાનોમાં ધર્મ ક્ષેત્રે, આધ્યાત્મના ક્ષેત્રમાં રુચિ વધી છે, ઘટી નથી, વધી છે. અમુક અપવાદો હોય 5-10%, એ તો આજે હતા, દ્વાપર યુગમાં હતા, ત્રેતા યુગમાં હતા અને સતયુગમાં હતા. રાક્ષસો ત્યારે, અસુરો બધા નહોતા, તો હોય જ. આસુરી વૃત્તિ, દેવી વૃત્તિ અને આસુરી વૃત્તિ, આ તો આપણા ગીતાજીમાં આપણને મળે જ છે. બોધ 17માં 18માં અધ્યાયથી માંડી બધામાં મળે જ છે કે આ તો તત્વો રહેવાના જ છે. એ સતયુગથી ચાલ્યું આવે છે. મહિષાસુર હોય, કંસ હોય, શકુની હોય, એટલે એવા પાત્રો મળે, અને સામે સતનું બળ હોય એવા પાત્રો મળે. એટલે અપવાદો તો 5-10% આપણને મળવાના જ છે. પણ સમાજનું જે મોટું ચિત્ર છે એની અંદર યુવાનોમાં ધર્મ માટેની જાગૃતિ વધી છે, પહેલા કરતા વધી છે. પણ ઘણી જગ્યાએ આપણને એવું સાંભળવા મળે કે આવું તો છે ને ટાઈમ, હજી તો કરશું, જ્યારે 70 વટી જાઉં પછી કરશું. 70 વટી જાવ પછી કરશો એ વાત બરાબર, પણ 70 વટી જાવ પછી અહીંયા ફર્નિચર કાંઈ બચે નહીં. ફર્નિચરમાં સમજતા હે ને દાંત, અહીંયા ફર્નિચર કાંઈ બચે નહીં. પછી તમે કૃષ્ણ નામ બોલવા જાઓ, શિવ નામ બોલવા જાઓ,
રામ નામ તો સરળ છે, હજી ગમે ઉંમરમાં બોલાય. કૃષ્ણ ને શિવ ને આ બધા નામ બોલવા જાઓ, આમ ફર્નિચર જો હોય પૂરું તો બોલાય, નતર કૃષ્ણનું કર્ષણ થઈ જાય. બરાબર, પછી કૃષ્ણનું કર્ષણ થઈ જાય. એટલે યુવાનીમાં દેરાણી જેઠાણી લોટ દળવા ગયા. પેલાના સમયમાં ગામડાઓની અંદર ઘરે ઘરે થોડી ઘંટી હતી. ચોકમાં ગામમાં એક જગ્યાએ ઘંટી હોય ને ત્યાં ઓલો પથ્થરની ઘંટી હોય, એમાં આમ એક એક મુઠ્ઠો આમ નાખતા જાઓ ને પીસતા જાઓ. દરેકના વારા રાખ્યા હોય. આજે આ 2-5 ઘર કરે, આ પછી 2-5 ઘર કરે, એવી રીતે બધાના વારા હોય. તો દેરાણી જેઠાણી ગામમાં માથે ઘઉંનો ટોપલું લઈ અને દળવા જાય. તો દેરાણી છે ને આમ લોટ દળતી જાય, આમ નાખે, દળે, લોટ જે થાય એમાંથી થોડોક બુકડો લેતી જાય, ભાગતી જાય, ખાતી જાય, દળતી જાય. અને જે જેઠાણી હતી એકદમ સિરિયસ થઈને લોટ દળ્યા જ રાખે. તો જેઠાણીનો ઢગલો લોટનો આવડો મોટો થઈ ગયો ને દેરાણીનો અટલોકડો ઢગલો થયો, કારણ કે ખાતી જાય ને હારે સાથે ખાતી જાય તો એનો ઢગલો તો ઓછો થાય. હવે બેયનું લોટ દળવાનું કામ પૂરું થયું. ઓલી છે જેઠાણી એની મશ્કરી કરે, આ ખાતી જાય, આનો તો ઢગલો આટલો. પછી બેયનું દળવાનું કામ પૂરું થયું. પોતે લોટ ડબ્બામાં નાખી, ડબ્બો આમ માથા ઉપર લઈ અને જેવી બે દેરાણી જેઠાણી ઘરે જવા જાય, ધોધમાર વરસાદ અને કીચડ થઈ ગયો. કીચડમાં પગ લપસ્યો તો બે દેરાણી જેઠાણી પડી. બેયના ડબ્બા પડ્યા અને ડબ્બામાંથી બધોય લોટ કીચડમાં ભળી ગયો. અને ત્યારે દેરાણી જેઠાણીને જવાબ આપે છે, પગ લિપ્સા આટા ગીરા મિલા કીચ કે સાથ, દલતે દલતે ફાકિયા સોઈ લાગા હાથ. હું દળતી હતી ને હારે ખાતી જાતી હતી તો થોડુંક તો મારા પેટમાં ગયું, તારું તો બધું કીચડમાં ગયું. એમ હું ને તમે આપણે સંસારમાં આવ્યા છીએ. સંસારની અંદર આપણા કામો કરવાના છે, આપણી જવાબદારીઓ નિભાવવાની છે. પણ એ જવાબદારીઓ નિભાવતા જાય ને હારે રામના નામનું, મહાદેવના નામનું, કૃષ્ણના નામનો ફાકડો આપણે ભરતા જાય તો થોડુંક તો આપણી અંદર આવશે. બાકીનું તો બધાયનું કીચડમાં આખું મળી જશે. पग लिप्सा आटा गिरा मिला कीच के साथ, दलते दलते फाकिया सोई लागा हाथ, सोई लागा हाथ. અને એના માટે આવા સરસ આયોજનો હોય ને, જો સમૂહમાં પ્રાર્થના થાય ને એવી એકાંતમાં પ્રાર્થના ન થાય. બધાયનો અનુભવ છે. સમૂહમાં જે નામ જપ થાય એવી એકાંતમાં ન થાય. સમૂહમાં સત્કર્મમાં જે બળ છે ને એવી એકલા પંડે ન થઈ શકે. તમે અહીંયા 3 કલાક ચિત્ત ચોટાડીને ભગવત ચરિત્ર સાંભળવામાં જેવી એકાગ્રતા લાવી શકો એવી ઘરમાં તમે ગ્રંથ ખોલીને બેસો તો એવી એકાગ્રતા તમે વાંચવામાં ન લાવી શકો. તો આ સમૂહની પ્રાર્થનામાં બળ છે, સમૂહ પ્રાર્થનામાં શક્તિ છે. અને અહીંયા 7 દિવસ માટે, હવે જો બધી વસ્તુ માટે છે ને સમય કાઢવો પડે. સમય કોઈને મળતો નથી. સમય આપણે હંમેશા કાઢવો પડે. સમય કોઈને, દુનિયામાં ભિખારી નહીં સમય નથી. એને તમે અમારા રાજકોટમાં તમે આવો ને 1 થી 4 અને તમને બહુ ઉમળકો આવી ગયો કે આજે આપણે આમ રસ્તે માંગવા વાળા હોય કોઈ, આપણે ઉમળકો બહુ આવી ગયો, આપણે 100 ની 500 ની નોટ આપણે એને આપવી. અમારા રાજકોટમાં ત્યારે ભિખારી છે ને આમાં હું તો 1 થી 4 તમે એને તમારે દેવું હોય ને તો એને લેવા માટે રાજી નથી. હા, ગમે એવો વેપારી છે ને અમારે 1 થી 4 આપણે સજડ બંધ હોય, તમે ગમે એવો હોલસેલમાં એને ઓર્ડર આપવા જાઓ તો એ ટાઈમ નથી.
ટાઈમ હોય નહીં, ટાઈમ હંમેશા આપણને કાઢવો પડે. અને જેના માટે જેનું આપણને મહત્વ સમજાય ને એના માટે સમય આપોઆપ નીકળી જાય. જેનું આપણા મનમાં મહત્વ હોય એના માટે સમય આપોઆપ નીકળી જાય. સગાઈ થઈ હોય ને, સગાઈ બધાનો અનુભવ છે, તમે તો બધા એનામાંથી નીકળી ગયા છો એટલે તમારા બધાનો અનુભવ છે. નવી નવી સગાઈ થઈ હોય ત્યારે ઉનાળાનો તડકો શું ને એપ્રિલનો તડકો શું ને મે મહિનાનો તડકો શું, બપોરના 2 શું કે 1 શું કે 3 શું, જો મળવાનો વાયદો આપ્યો હોય તો ધમધોખાર તડકામાં 2 પાત્રો મળે. શું કામ? મહત્વ છે, ઉમંગ છે અંદર. એવો ઉમંગ હોય ને એટલે ઈ તડકો ન દેખાય, છાંયો ન દેખાય, વરસાદ ન દેખાય, તાઢ તાપ કાંઈ નડે નહીં. તો જેના માટે મહત્વ હોય એના માટે સમય આપોઆપ નીકળી જાય, પછી પરિસ્થિતિ ગમે તેવી હોય. અને જો તમે સમય ન કાઢી શકો તો એનો મતલબ એટલું જ થાય કે આપણા મનમાં એની કોઈ કિંમત નથી. આપણા મનમાં એની કોઈ કિંમત નથી તો જ સમય ન નીકળે. જેની જેની આપણને કિંમત સમજાય એના માટે આપણે ગમે એમ સમય કાઢી લઈએ. એક ભાઈ મોટા ઉદ્યોગપતિ, અને ખૂબ ઉદ્યોગપતિ બહુ મોટા હોય, મોટો વ્યાપાર અને સંચાલન કરતા હોય એટલે સ્વાભાવિક છે એની પાસે સમય ન હોય. સવારથી સાંજ મીટિંગો ચાલુ હોય. બપોરના બરાબર 3 વાગે અને મીટિંગમાં બેઠા હોય અને એમાં એના મિત્રનો ફોન આવે અને વિચારે કે જો ભાઈ મારા મિત્રનો ફોન આવ્યો છે, એને ખબર છે કે મારું જીવન બહુ વ્યસ્ત હોય છે અને કામકાજ વગર એમને એમ ખાલી વાતું કરવા માટે ફોન કરે નહીં, અને બપોરના 3 વાગે આવ્યો છે ક્યાંક બહુ જરૂરી છે. ગમે એવી મીટિંગ ચાલતી હતી એમાં એને ફોન ઉપાડી લીધો અને સામેથી એનો મિત્ર બોલે છે કે ભાઈ પિતાજીને હાર્ટ એટેક આવ્યો છે, તને બહુ યાદ કરે છે, ફલાણી હોસ્પિટલમાં દાખલ કર્યા છે પણ કોઈ સરખું ધ્યાન દેતું નથી. અમને ખબર છે કે આ હોસ્પિટલના ટ્રસ્ટીમાં તારું નામ છે, તું એનો એક ટ્રસ્ટી છો, તું અહીંયા આવી જા ને જો તું આવી જા ને ડોક્ટરોને કાંઈક ભલામણ કરી દે તો મારા પિતાજી ઉપર કાંઈક વ્યવસ્થિત ધ્યાન દેવાય, કાંઈક વ્યવસ્થિત એની ચાકરી થાય, એની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થાય. એમ હું હમણાં આવું છું, 25 મિનિટમાં પહોંચ્યો. તરત ફોન મૂકે છે. લાઈનબદ્ધ લોકો એને મળવા માટે ઓફિસની બહાર ઊભા છે. બધાને માફી માંગીને સોરી કહીને નીકળી જાય છે. દાદરા ઉતરતો હોય ત્યાં ડ્રાઈવરને કહે છે કે તું ગાડી લઈ આવ, અને જાય છે અને 15 મિનિટમાં તો એ હોસ્પિટલે પહોંચી જાય છે. આપણા મનમાં હવે તમે વિચાર કરો, એ ભાઈ પાસે ટાઈમ હતો? એ નવરો બેઠો હતો? ના, કામ હતું, પણ જ્યાં ખબર પડી કે મારી જ્યાં જરૂરત છે ત્યાં મારે એ સમયે હોવું જોઈએ તો એમાંથી ટાઈમ ન હોય તો આપણે ટાઈમ કાઢવો જોઈએ. એમ આપણને પણ આપણા આત્માના કલ્યાણ માટે અને આપણા આત્માના વિકાસ માટે જ્યાં જ્યાં આપણને યોગ્ય લાગે ત્યાં આપણે પણ સમય કાઢવો જોઈએ. આપણે પણ સમય કાઢવો જોઈએ. અને આ 7 દિવસ માટે હું ને તમે સૌ ભગવાનની નોકરીમાં લાગ્યા છે. અહીંયા બધાય લોકો નોકરીમાં લાગ્યા અત્યારે. કોઈને કથા કહેવાની નોકરી મળી છે. શું?